વડોદરામાં ટાઉન પ્લાનિંગ અધિકારી વિવાદમાં આવ્યા છે। વરસાદી કાંસ પર બાંધકામને મંજૂરી આપી દેવાઈ। પાણી ગેટની રૂપારેલ કાંસને લઈ રહીશોએ આરોપ લગાવ્યો। કાંસ પરના દબાણ તોડવા કોર્પોરેશનમાં રજૂઆત કરી છે। અધિકારીઓની સાંઠગાંઠથી દબાણ થયાનો દાવો છે। ઉદ્યોગનગરના રહીશોના અધિકારી પર આરોપ લગાવાયો। 9 મીટરની કાંસ પર 6 મીટર સુધીના દબાણ થયેલા છે। ભાજપ કોર્પોરેટર આશિષ જોશી પણ મેદાને આવ્યા। દબાણ તોડવા નોટિસની સૂચના આપીશ તેવું કોર્પોરેટરે કહ્યું। ના લીધે મારી સોસાયટીના બાજુ ઉદ્યોગનગરમાં પાણી ભરાતું હશે તો આ ઘર તોડી નાખવા તૈયાર છે, કારણ કે હું નથી ચાહતો ને મારો ધર્મ નથી ચાહતો કે હું કોઈને તકલીફ આપું। આ મકાનના લીધે ઉદ્યોગનગર સોસાયટીમાં પાણી ભરાતું હશે તો હું રાજી ખુશી કોઈ પણ કમ્પ્લેન કર્યા વગર આ ઘર તોડી નાખવા તૈયાર છે। મેં અહીંના ટાઉન પ્લાનર ગોપાલભાઈને સૂચના આપી છે કે એની ડીમાર્કેશન કરીને માપણી કરી અને જે વધારાનું બાંધકામ હોય એને તોડવાની નોટિસ આપવામાં આવે। ચેક કરીને કે કાંસ પર દબાણ છે કે રહેમાની પાર્કના રહેવાસીએ પોતાના જગ્યામાં બનાવ્યું છે કે કાંસ પર બનાવ્યું છે, નોટિસ આપવામાં આવી છે અને એમાં જે પણ કંઈ તથ્ય હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ મેં ટાઉન પ્લાનરને કીધું છે। વર્ષો પહેલાં આ કાંસ 9 મીટર જેવી પહોળી હતી ને પેલી બાજુથી જેસીબી જઈને આખી કાંસ સાફ કરતી હતી। આ વર્ષે થોડાક જ વરસાદમાં જે પાણી અમારી સોસાયટીમાં 4-4 દિવસ લગીને ઉતર્યા નથી ને આના માટે પ્રી મોન્સૂનની કામગીરી માટે અમે 11/6 કોર્પોરેશનને જાણ કરેલી કે ભાઈ અનઅધિકૃત બાંધકામ દૂર કરો ને કાંસની સફાઈ કરો, કે કાંસની આજુબાજુ જે કામ કરેલું છે બાંધકામ છે કે કચરો છે તેને દૂર કરો તો અમારી સોસાયટીમાં પાણી ના ભરાય। પણ હાલની તારીખ લગીને કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યા કે નથી લેખિત અમારી અરજીનો અમને જવાબ આપવામાં આવ્યો। ત્યારે વરસાદી પાણી ભરાઈ જાય ને તો કોઈ અંદર જઈ ના શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, તો અમે અરજી આપી હતી પણ છતાં પણ આ લોકોને અમને કોઈ કોર્પોરેશનની અરજીનો કોઈ જવાબ ના મળ્યો। આ લોકોનું બાંધકામ એઝ ઇટ ઇઝ ફૂલ ફ્લેટમાં ચાલુ જ રહ્યું છે આ બંને મકાનોનું, અને આગળ અગાઉ જે મકાનો બન્યા છે તો ઓલરેડી છે જ। સલંગ અહીંયા આગળ 5 મકાનો એવા છે અનઅધિકૃત બાંધકામવાળા, જેના કારણે અંદરના 140 મકાનોના રહેવાસી દર વખતે તકલીફ ભોગવી રહ્યા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આયુર્વેદિક 3 રસ્તા પાસે ઉદ્યોગનગર સોસાયટી છે ને ત્યાંના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે રીતે વરસાદી કાંસ છે અને ત્યાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે અને તેના જ કારણે આખી આ જે સોસાયટી છે તેમાં ઢીચણસામાં પાણી છે તે ભરાઈ જાય છે। અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો ત્યારે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, ત્યારે લોકોએ 6ઠ્ઠા મહિનાથી કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમને રજૂઆત કરી રહ્યા છે કે આ જે વરસાદી કાંસ છે તેના પર ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યું છે, તેમજ આ જે વરસાદી કાંસ છે તેને સાંકડી કરી દેવામાં આવી છે અને તેના જ કારણે આ જે વરસાદી પાણી છે તે આ જે સોસાયટી છે તેમાં ભરાય છે। અને ચોક્કસથી કહી શકાય કે જે રીતે સ્થાનિકોની અનેકવાર રજૂઆત બાદ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે સાંભળતા નથી। કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય તેવું પણ જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે, કારણ કે અવારનવાર સ્થાનિકોની રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આ જે દબાણકર્તાઓ છે તેમને નથી તો નોટિસ આપવામાં આવી કે નથી તો આ જે દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી। અને આપ જોઈ શકો છો કે આખી આ જે વરસાદી કાંસ છે તે અગાઉ પણ 9 મીટર હતી અને તેમ છતાં પણ આ જે વરસાદી કાંસ છે તેને સાંકડી કરી દેવામાં આવી। વરસાદી કાંસથી જે જગ્યા છોડવાની હોય છે તે પણ આ જે બાંધકામકર્તાઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની જગ્યા છોડવામાં નથી આવી અને સીધું જ આખું આ જે બાંધકામ છે તે ક્યાંક ને ક્યાંક વરસાદી કાંસ પર કરી દેવામાં આવ્યું છે, એટલે જે તમામ જે પાણી છે તે સીધું આ જે સોસાયટી છે તેમાં ઘૂસે છે અને તેના જ કારણે અહીંયાના જે રહીશો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। જો કે સ્થાનિક કોર્પોરેટર હોય અથવા તો ભાજપના શહેર પ્રમુખ હોય તમામ લોકોની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી તેઓની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવી। સ્થાનિક લોકોની માગણી છે કે આજે તમામ બાંધકામ છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ, જેથી કરીને આગામી સમયમાં જે વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો નિકાલ આવે, કારણ કે અવારનવાર અહીંના જે સોસાયટીના રહીશો છે તે આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે। એટલે સ્થાનિકોની એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ જે સમસ્યા છે તેનું અધિકારીઓ અથવા તો જે નેતાઓ છે તેમના દ્વારા નિરાકરણ લાવવામાં આવે, કારણ કે જે રીતે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે તે આગામી સમયમાં ન આવે। વરસાદી કાંસ ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેટર છે તે અહીં પહોંચ્યા હતા અને કોર્પોરેટર પણ કહેવામાં આવ્યું છે કે જો અધિકારીઓએ કોઈ પણ પ્રકારની નોટિસ નહીં આપી હોય તો તેમને પણ સૂચના આપવામાં આવશે। જો કોઈ પણ ગેરકાયદેસરનું દબાણ હશે તો તેને પણ દૂર કરવાની વાત કરી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।